શ્રી કંઠી વિભાગ કચ્છ કડવા પાટીદાર લક્ષ્મીનારાયણ સનાતન સમાજ માંડવી કચ્છ આયોજિત સમર્થ ભારત ગર્ભ વિજ્ઞાન અને ગર્ભ સંસ્કાર કેન્દ્ર. આ સેમિનારમાં શ્રેષ્ઠ સંતાન પ્રાપ્તિ માટે યુવા દંપતીના જીવનમાં આધ્યાત્મિક સાધના કરવાના વિચારનું બીજ રોપવું, ભવિષ્યમાં ભારતને સ્વસ્થ, સંસ્કારી અને સારા બાળકો સાથે સશક્ત બનાવવા માટે આજના સેમિનારમાં માર્ગદર્શન આપવામાં આવશે. વિચારશીલ માણસોને ઘણા બધા પ્રશ્નો થતા હોય છે, જેવા કે શું કરીએ તો દાંપત્ય જીવન અને પારિવારિક જીવન શ્રેષ્ઠ બને, શું કરીએ તો શ્રેષ્ઠ સંતાન પ્રાપ્ત થાય, શું કરીએ તો સંસ્કાર અને સંસ્કૃતિનું પુનઃસ્થાપન થાય. શું આપને પણ આવા પ્રશ્નો થાય છે? તો આપના આવા પ્રશ્નોનું સાચું સમાધાન થાય, માર્ગદર્શન મળે, એ હેતુથી આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આપ પતિ પત્ની, દાદા દાદી ચારે સાથે સેમિનારમાં ભાગ લીધો હશે તો ઠીક છે, ના લીધો હોય તો આ વિડીયો જોઈ આપને ભાગ લેવા જેટલી જ માહિતી મળી રહેશે. તો એની શુદ્ધિ કરવાની, તો એના માટે શું શું કરવું જોઈએ? આપણે જીવનમાં પરિવર્તન કેમ કરવું જોઈએ? બીજી વાત એ આવે, આપણો ભારત દેશ એવો છે કે અહીંયા તો દરેક માણસને દેવ બનવા માટેનો અવકાશ છે. એ બીજા કોઈ દેશમાં નથી. માણસ અહીંયા ભારત જ એવો દેશ છે કે અહીંયા દેવ સુધી પહોંચવા માટેની અહીંયા બધી વ્યવસ્થાઓ છે આપણે છે. એટલે જ તમને ધ્યાનમાં હશે કે રાવણ હતો, એ રાવણ રાક્ષસ હતો. આપણે બધા એને રાક્ષસના રૂપમાં જોઈએ છે, પણ એનો નાનો ભાઈ કુંભકર્ણ હતો, એ ભગવાન રામનો પ્રિય હતો. એટલે એક જ ઘરના બે ભાઈ હોય, એક રાવણ જેવો હોય ને એક એનો ભાઈ કુંભકર્ણ હોય ને ત્રીજો વિભીષણ હોય. તો વિભીષણમાં અને રાવણમાં કેટલો ફેર હતો? તો એ જ ઘરની અંદર આટલો ફેર પડે. જેના પિતા એક રાક્ષસ હતા એવા હિરણ્યકશિપુ, એનો દીકરો ભક્ત પ્રહલાદ બને. એટલે ઘરમાં બાપાનો સ્વભાવ ભલે રાક્ષસ એવો હોય, એના ઘરે શ્રેષ્ઠ સંતાન તો આવી શકે. એ આપણું વિજ્ઞાન કહે છે. તો આપણા સ્વભાવની અંદર આપણો સ્વભાવ પણ પર્વત એની અંદર ન આવે, અને એ સ્વભાવ બદલીને પણ આપણે જે કંઈ ભૂલો કરી છે એ આપણી નવી સંતતિમાં ન આવે તો સમાજ શ્રેષ્ઠ બને. અને આજે કોને સારા લોકોની જરૂર નથી? મારો પાડોશી સારો નહીં હોય તો હું સલામત રીતે નહીં રહી શકું. મારા બે દીકરાઓ જ છે, એ બેને અણમના હશે તો મારો પરિવાર સરખો નહીં રહે. અને શ્રેષ્ઠ સમાજ બનશે તો જ શ્રેષ્ઠ રાષ્ટ્ર બનશે. એટલે સમર્થ ભારત પ્રકલ્પ આપણે ગાંધીધામમાં એટલા માટે શરૂ કર્યો છે, અને આ પ્રકલ્પ આજે દેશભરમાં ચાલે છે. આપણે આખા દેશનું ત્યાં ગાંધીધામમાં પ્રશિક્ષણ કરીએ છીએ. અત્યારે રાજસ્થાનના 50 લોકો એની ટ્રેનિંગ લઈ રહ્યા છે. એમ અલગ અલગ આખા દેશના લોકો ટ્રેનિંગ માટે ત્યાં આવે છે કે આખા દેશને આ જરૂર છે. એમ ત્યારે ગુજરાત કેમ પાછળ રહી જાય અને આપણો સમાજ કેમ પાછળ રહી જાય? એટલા માટે આજે દુર્ગાપુરનો આજે કાર્યક્રમ છે. એમાં તમારી સામે આદરણીય દિવ્યાંશુભાઈ છે, એ ચિલ્લર યુનિવર્સિટીના કુલપતિ હતા, અને એમણે આ વિષયમાં બહુ જ રિસર્ચ કર્યું છે, અને આ એમનો પ્રેક્ટિકલ વિષય છે. એ તમને જે વાત કરશે કે આ બધું શું કામ કરવાનું છે, એટલે એમના વિષયો શરૂ થશે તો એમાં તમને ઘણું બધું જાણવા મળવાનું છે. પણ એની પહેલા અમારી એક બે શરત છે કે એક તો આપણો મોબાઈલ કે વચ્ચે વાગવો ન જોઈએ, એટલે આપણું બગલ બચ્ચું કે વચ્ચે વચ્ચે રડવું ન જોઈએ. એટલે એને બીજા સંભાળીને બંધ કરી દો, વચ્ચેથી ઉઠપટ નહીં કરીએ, એ ધ્યાન રીતે સાંભળશું. કદાચ ન પસંદ પડે ને અત્યારથી ઈચ્છા હોય કે ભાઈ આપણને કામનો વિષય નથી લાગતો તો છેલ્લે બેસી જશું તો વાંધો નહીં, પણ વચ્ચેથી ઉઠપટ નહીં કરીએ. પણ મજા આવશે. હું ગેરંટી આપું છું કે આ બંને લોકોના વિષય શરૂ થશે પછી તમને હલવાનું મન નહીં થાય. એટલે આજના વિષય માત્ર આજનો વિષય અત્યાર પૂરતો નથી. હું આજના અહીંયા વડીલો બેઠા છે એટલે એ વિનંતી પણ કરું છું, તમને લોકોને પણ વિનંતી કરું છું કે આ હિનાબેન એટલા માટે મારી સાથે અહીંયા હું લઈ આવ્યો છું કે બિરદામાં જ રહે છે, બાજુમાં જ રહે છે, અને આ વિષયો સાંભળવાથી કંઈ શ્રેષ્ઠતા નથી આવી જવાનું. એના માટે કંઈક કરવું પડશે. એટલે એના માટે અમે શું તમને મદદ કરી શકીએ? તો એના માટે જે પ્રવૃત્તિ વર્ગો ચલાવવાના હશે, સંસ્કારો કરવાના હશે, કંઈ નાનું મોટું બીજું કંઈ શુદ્ધિકરણ, શરીર શુદ્ધિ કરવાની હશે, એના માટેનું જે કંઈ કરવાનું હશે તો એનું માર્ગદર્શન તમને બિદડામાંથી મળશે. ને પ્રત્યેક પ્રેક્ટિકલ કરાવવા માટે તમે કદાચ મહિના 15 થી 71 ગોઠવો તો એ આવી પણ શકશે, તમે એની અનુકૂળતા કરશો તો. અને બિદડા નજીક છે, તમે પણ ત્યાં જઈને કરી શકો. અહીંયા પણ તમારામાંથી કોઈને ટ્રેનિંગ આપી શકીએ અમે. તમે કાયમી અહીંયા આ વસ્તુ શરૂ કરો એવી અમારી ઈચ્છા છે. કારણ કે દર વખતે કંઈ ભાડુઆત લોકો તમને બધું ન કરી દે, ગોર બાપા લગ્ન કરાવી દે, સંતાન ન કરાવી આપે. એટલે
અમે લોકોએ માર્ગદર્શન કરી જશું, પણ કાયમી વ્યવસ્થા તમારે અહીંયા કરવી પડશે. એટલે કાયમી વ્યવસ્થા ઊભી થાય એવી અમારી અપેક્ષા છે. અને આપણો સમાજ શ્રેષ્ઠ સમાજ બને, તંદુરસ્ત સમાજ બને. આપણી આવનારી પેઢી એટલે 25 વર્ષ પછીનું ભારત. આજે પહેલા 10 વર્ષ પહેલા આપણે ખબર નથી કે આપણા ખિસ્સામાં આવો મોબાઈલ હશે કે લેપટોપ હશે. આવનારા 10 વર્ષ પછી કેવો મોબાઈલ હશે એ ખબર નથી, પણ આવનારા 25 વર્ષ પછી આપણું સંતાન કેવું હશે એ તો આપણે બધાને ખબર હોવી જોઈએ. અને એના આધારે આપણે દેશનું નિર્માણ કરવું છે. મને એમ લાગે છે કે ભારત વિશ્વગુરુ હતો, છે અને બની રહેશે. અને ભારત સમર્થ રહેશે જ. આ ભારતને સમર્થ બનાવી રાખવા માટે આજના બંને વક્તાઓને આપણે શાંતિથી સાંભળી એટલી જ વિનંતી કરવા માટે હું અહીંયા ઉભો થયો છું. આજે તમે લોકોએ એમને બોલાવ્યા એ બદલ ફરીથી આપ સૌનો આભાર વ્યક્ત કરી અને વિરમું છું. ભારત માતા કી જય. ધન્યવાદ. ભરતભાઈ આજના આપણા કાર્યક્રમની પ્રસ્તાવના મૂકી કે આજે આપણે શું કરવાનું છે, કેવા વક્તા છે, શું કહેવાના છે, એની રૂપરેખા આપણી સમક્ષ પ્રસ્તુત કરી. ગર્ભ વિજ્ઞાન શું છે? ગર્ભ સંસ્કાર શા માટે જરૂરી છે? તેની વિસ્તૃત માહિતી આપશે ચિલ્ડ્રન યુનિવર્સિટીના કુલપતિ શ્રી દિવ્યાંશભાઈ દવે. આમાં બજારમાં એમને આટા મારનારાઓનો આ વિષય નથી. તમે લોકો અહીંયા સુધી આવ્યા છો એનો મતલબ એમ કે તમે કંઈક ચિંતન કરો છો, તમે કંઈક વિચારો છો. તો એનું આગલું સ્ટેપ જ હું તમને પૂછું છું, તમે લગ્ન શા માટે કર્યા? સમાજનો એવો રિવાજ છે માટે લગ્ન કર્યા. તો રિવાજ બધા લોકોને લાગુ નથી પડતો. અને ઇવન અત્યારના પણ કેટલાય, સોરી આપણે એને કપલ તો ના કહી શકીએ, કેટલાય સ્ત્રી અને પુરુષ એવા છે કે લગ્ન કર્યા વિના સાથે રહે છે. ભરતભાઈ સંસ્કારની વાત કરી ને, તો લગ્ન કર્યા વિના સાથે રહેવાય કે ન રહેવાય? આ વડીલો બેઠા છે એટલે એક જવાબ નહીં, બધા હાલે જાય તો બીજો જવાબ એવું ન કરતો. જે હોય સાથે સાચું કયો, જે હોય સાચું કયો કે લગ્ન કર્યા વિના સાથે સ્ત્રી અને પુરુષે રહેવાય કે નહીં? કેમ? પત્રિકા છપાવવાથી, હસ્તમેળાપ કરવાથી, એક છોકરીએ તો લગ્ન વખતે મેં પૂછ્યું ને કે જરા આંખ તો ખુલ્લી ને, ફોટા સારા આવે, તો કે આ કાપણી વખતે કરી છે ને એટલે આંખ બંધ થઈ ગઈ. સીધો વર્ડ. એને એટલી પણ એ દીકરીને લગ્ન કરવા બેઠેલી કન્યાને એટલી ખબર નથી કે આ યજ્ઞનો અગ્નિ કહેવાય. એમ કે છે કે તાપણી છે ને એટલે આંખ. તો મારું કહેવાનું એમ છે કે એ અગ્નિ પ્રગટાવવાથી એની ભરતભાઈ સરસ વાત કરી, 7 ફેરા કરવાથી કે 4 ફેરા વોટેવર આપણો જે પણ રિવાજ હોય તે, એ બધું કરવાથી આપણામાં શું થાય છે? આપણામાં કઈ બદલાવ આવી જાય, ચેન્જ થઈ જાય. જો તો બોલજો મેન્ટલી દરેક સ્ત્રીને, હું આમાંથી જેટલી પણ દીકરીને પૂછીશ ને, જેને જેને લગ્ન કર્યા, એ મોટી ઉંમરના કોઈ દીદીને પૂછીશ ને, કોઈ માજીને પૂછીશ ને, એ બધા એમ કહેશે કે આ કેવું છે. પણ અમે ભાઈડાઓ એમ કહે કે નાના કાંઈ ફરક નથી. આ પરિસ્થિતિમાંથી આપણે બહાર નીકળવાનું છે. હું તમને એ જગાડવા માટે રહ્યો છું કે આ પરિસ્થિતિમાંથી આપણે બહાર નીકળવાનું છે. અને એ યજ્ઞની આસપાસ, યજ્ઞના વાતાવરણમાં જે આપણા ઉપર પ્રક્રિયા ચાલી રહી છે ને, એનાથી આપણું દિમાગ બદલાવવું છે. તો જ આપણે સ્ત્રી અને પુરુષને પ્રકૃતિએ સાવ અલગ બનાવે છે. તમે બધા જ પતિ પત્નીઓ જેટલા પણ છે અહીંયા કપલ્સ બધા કબૂલ કરશે કે કોઈના બેના સ્વભાવ સરખા નથી, છતાં સાથે રહે છે ને. કેટલાક લોકો એમ કહે છે કે એ તો બિચારા સહન કરીને સાથે રહે છે. કેટલાક લોકોનું એવું પણ હશે, પણ એ બંને અલગ પ્રકૃતિના જીવોને સાથે જોડી રાખનારું કોઈ તત્વ છે, અને એ આધ્યાત્મિક તત્વ છે જે બંનેને જોડી રાખે છે. કનેક્ટિવિટી જે પેદા કરે છે ને, એ આધ્યાત્મિક તત્વ છે. નાના ગમે તે થાય, તમે મને તમારે જે કરવું હોય તો કરો, હું તમને છૂટાછેડા તો નહીં જ આપું. રહેવાનું તો સાથે જ છે, મારવાનું તો સાથે જ છે. આવું જે આપણે બોલીએ છીએ, આ જે સ્પિરિટ છે આપણો, એ આધ્યાત્મિક સ્પિરિટ છે. અને એટલા માટે જ હું તમને જગાડવા માટે કહું છું કે લગ્ન શું કામ કરવા.
લગ્નનો પણ એક ઉદ્દેશ્ય હોવો જોઈએ જે પાર્વતીનો હતો. માતા ઉમાએ આવો સાવ અડબંગ જેવો વર પસંદ કરીને એની સાથે જ લગ્ન શું કામ કર્યા? Why? બસ ખાલી હું આમાં તો જાય બોલવાથી ના આવ્યો, જાય અંદરથી આવે અને ત્યારે ખબર પડે ઓહો એને કેટલો મહાન ત્યાગ કર્યો છે. તમે તારકાસુર નામના એક રાક્ષસનું નામ સાંભળ્યું હશે. તમે એને એ આખું સિમ્બોલિક છે, એ આખી ઘટના સિમ્બોલિક છે. તારકાસુરની વાત તમે સમજો ને તો આખી સિમ્બોલિક છે અને સ્ટાર વોર્સની વાત છે. વોર ઓફ ધ વર્લ્ડ્સ નામ સાંભળ્યું છે? વોર ઓફ ધ વર્લ્ડ્સ. એ વોર ઓફ ધ વર્લ્ડ્સની વાત છે એની અંદર. પણ એવું કહેવાતું હતું કે તારકાસુર એટલો ભયાનક રાક્ષસ હતો કે એને પહોંચવા માટે ઇન્દ્ર કે કોઈ પણ દેવી દેવતા સક્ષમ નહોતા. ત્યારે બ્રહ્માજી એવું કહ્યું કે શિવજીના વીર્યથી કોઈ સંતાન પેદા થાય તો જ એ આને મારી શકે. હવે આ તો સાવ અઘરી વાત થઈ ગઈ. હજારો વર્ષથી જે માણસ સમાધિમાં ડૂબેલો છે એના તો લગ્ન કરાવવાના, એના તો આંખો ખોલાવવાની. કેવી રીતે એની આંખો ખોલાવવાની? પછી એની સાથે લગ્ન કરવા તૈયાર કોણ થાય? હું ગેરંટી સાથે કહું છું આમાંથી કોઈ પણ અવિવાહિત કન્યાનું જો શિવજીનું માગવું હોય તો કોઈ તૈયાર નથી. કારણ કે પેલા તો કૈલાસ કરવો હતું પણ ટેકો જ ના આવે. શું કરે બિચારી? કોઈ તૈયાર ન થાય. ત્યાં ખાય શું, પીએ શું કરે આખો દિવસ? એક્ટિવિટી શું? કોઈ એન્ટરટેનમેન્ટ ન હોય, મનોરંજન ન હોય, ટીવી ન હોય, નથી. એવા સંજોગોમાં આવા વર્ગને પસંદ કરનારી કન્યા ક્યાંથી લાવતી? એમ કરતા પાર્વતી તૈયાર છે. નહીં, મને આ જ વર પસંદ છે, આના સિવાય કોઈ નહીં એમ. અને એ જે અલૌકિક અદ્ભુત આધ્યાત્મિક ઘટના બની ત્યારે શિવ અને પાર્વતીના પુત્ર સ્વરૂપે કોનો જન્મ થયો? કાર્તિકેયનો જન્મ થયો. અને એ કાર્તિકેય માત્ર કુમાર અવસ્થાની અંદર, મોટી ઉંમરે તો કોઈ પણ સેનાપતિ બને, કુમાર અવસ્થામાં, કિશોર અવસ્થામાં કાર્તિકેય દેવતાઓની સેનાનું નેતૃત્વ કરી અને તારકાસુરનું વધ કર્યું. એટલે સમસ્ત વિશ્વને, સમસ્ત બ્રહ્માંડને એ તારકાસુરના આતંકથી બચાવવા માટે જેણે કોઈ દિવસ લગ્નની કલ્પના પણ નહોતી કરી એવા શિવજીએ લગ્ન કર્યા અને લગ્ન તો ઠીક પુત્ર પણ પેદા કર્યો. શેના માટે? શેના માટે? આ સૃષ્ટિના કલ્યાણ માટે. આપણે તો શું કરીએ છીએ? આપણી સોચ, આપણો વિચાર બહુ જ નાનો છે મિત્રો. એ નાની સોચ, નાના વિચારમાંથી આપણે લોકોએ બહાર નીકળવું પડશે. આપણને અત્યારે વારસદાર જોઈએ છે. બધા જ લોકોને જેને પણ પૂછીએ ને કે શું કામ છોકરું જોઈએ છે, વારસ તો કોક જોઈએ ને. અરે તારી આગળ છે શું વારસમાં આપવા જેવું? શું છે તારી આગળ? બહુ તો રૂપિયા છે, થોડા ઘણા, થોડી ઘણી જમીન છે, એના આગળ શું છે? એ તો તું નહીં હોય તો કોક સંભાળી લેશે. ક્યાં આપણી જમીન આપણે આખી જિંદગી સંભાળવાના હતા? ક્યાં આપણા રૂપિયા? આપણા રૂપિયા તો બેંક વાળા સંભાળે, આપણે કેમ સંભાળે? ધીસ ઇઝ ધ અટલ નોનસેન્સ ઓફ અવર લાઈફ. એટલા માટે જ તમને ફરી ફરીને એ મુદ્દા પર આવું છું કે વિચારતા શીખતા. તો આપણે જ્યારે લગ્ન કરીએ, આપણને જ્યારે સંતાન થાય, ત્યારે એ સંતાન થવા પાછળનો આપણો હેતુ શું? જેવી રીતે શિવ અને પાર્વતીને સંતાનની જરૂર હતી. શું કામ? પોતાના માટે. ભગવાન એવું હતું કે આ કૈલાસ કરવો હતું, મારો પ્લોટ છે, અમે નહીં, અરે એ તો અજન્મા અમર છે, એને ક્યાં વારસદારની જરૂર હતી? કેમ કે આ પ્લોટ સંભાળવા વાળું કોક જોઈએ ને એટલે ગણપતિને પેદા કરે. માટે એવું નથી. સૃષ્ટિના ભલા માટે, સમાજના ઉત્થાન માટે, સૃષ્ટિના જ્યારે હું કહું છું ત્યારે ચલ અચલ બધું જ આવી જાય. અત્યારે પણ આપણે શ્રેષ્ઠ બાળકની કલ્પના કરવાની હોય
તમને કહેવામાં આવે કે શ્રેષ્ઠ બાળકની કલ્પના કરો, તો સૌથી પહેલો તમને કોનો વિચાર આવે? તમારી સામે શ્રેષ્ઠ બાળકની કલ્પના મૂકવામાં આવે તો તમને સૌથી પહેલું કોણ યાદ આવે? બેન એમ કહે છે કે મને કૃષ્ણ યાદ આવે, નાનકડા બાલ કૃષ્ણ. સમજ છીએ આપણે બધા એની વાત સાથે? સમજ છીએ ને કે બાલ કૃષ્ણનું રૂપ આપણે જોયું છે, અને એકમાત્ર ભારતીય સંસ્કૃતિ એવી છે આખા વિશ્વમાં કે જ્યાં ઈશ્વરની બાળક સ્વરૂપે પૂજા થતી હોય. બાકી તમે જોઈ આવો પૃથ્વીના પટુ પર ક્યાંય નહીં મળે. એ આપણી આધ્યાત્મિકતા છે, એ આપણું તેજ છે, એ જ આપણું ભવિષ્ય છે. કારણ કે આપણને ખબર છે કે આપણું ભવિષ્ય આપણું બાળક છે. એટલે જ પરમાત્માને આપણે બાળક સ્વરૂપે પૂજવાનું પસંદ કરીએ છીએ. ઠીક છે ને? તો સર્વશ્રેષ્ઠ બાળકની જ્યારે ચર્ચા નીકળે ત્યારે આપણે કોને યાદ કરીએ? કૃષ્ણને. કૃષ્ણ જેવું અતિશય સુંદર, પ્રભાવશાળી, ગુણવાન, બળવાન, બુદ્ધિમાન, સ્વયં પરમાત્માના અવતાર સ્વરૂપ સંતાન કોને ન ગમે? ગમે ને બધાને. આમાંથી કેટલી બહેનો એવી છે કે બાળક ઈચ્છતી હોય અને કૃષ્ણ જેવું બાળક જોઈએ છે? જરા હાથ ઊંચા કરો. કૃષ્ણ જેવું બાળક જોઈએ છે? ના ના, એટલે હવે એક થઈ ગયું તો વાંધો નહીં, પણ હું માતાઓને આવો પ્રશ્ન પૂછું ને પછી તરત જ કહું, પણ યાદ રાખજો, જન્મતા વેત છોડીને જોતો રહ્યો. You know the fact? દેવકી માતાએ કૃષ્ણને જન્મ આપ્યા પછી એ દીકરો એમની સાથે કેટલો સમય રહ્યો? બિલકુલ નહીં. અને તમે વિચાર કરો કે એનો જન્મ ક્યાં થયો? જેલમાં. તો જેલમાં શું કંસ એને આયર્ન ફોલિક એસિડની ટેબ્લેટ મોકલાવતો? શું એના માટે ન્યુટ્રિશનલ ડાયટની વ્યવસ્થા કરી હશે? શું ત્યાં કોઈ સમજ ભારત કેન્દ્ર ખોલ્યો હશે ત્યાં એક્ટિવિટી કરાવતો હશે? શું હશે? આ કંઈ જ કર્યા વિના એની પ્રેઝન્સ થી બધું છે. એટલા માટે એને પરમાત્મા કહેવાય. પરમાત્મા ક્યાંય કશું કરવા નથી જતો. આ કહું તમને, એની પ્રેઝન્સ થી બધું થાય છે. એટલે પરમાત્માની પ્રેઝન્સ જેવી ત્યાં આવી પછી આપણને ઘટના આખી ખબર છે કે ચોકીદારો બધા ઊંઘી ગયા, દરવાજાના તાળા ખોલી ગયા, અને ઇવન ત્યાં સુધી કે યમુનાજી બે કાંઠે ભરપૂર હતી અને રસ્તો પણ આપી દીધો. શેના માટે? પરમાત્માને જવા માટે. એટલે આમાં જે શક્તિ હતી એ ક્યાં હતી? એ માની પુકારમાં શક્તિ હતી. મને બાળક જોઈએ, અને મને એકલાને કઈ આ જેલમાંથી છોડાવી હું બાળક નથી જોતો, પણ સમસ્ત વિશ્વમાંથી જે આ કંસના આતંકને ખતમ કરે એવું સંતાન મને ગમે, એવું સંતાન મને જોઈએ. So what I mean to say, think always big. મોટો વિચાર કરો અને સૃષ્ટિના કલ્યાણની કામના રાખીને એના માટે થઈને આપણે જ્યારે આ સંસારમાં આવ્યા ને ત્યારે આપણા ઉપર 3 પ્રકારના ઋણ ચડેલા છે. ઘણી વખત આ ઇકોનોમિક ટાઈમ્સ જેવા બધા ન્યૂઝપેપર હોય ને એ એવા આંકડા બહાર પાડે કે ભારતના પ્રત્યેક નાગરિકના માથા ઉપર આટલા લાખનું દેવું છે. કોને ખબર કેમ હશે? મેં તો કોઈ આગળ લીધા નથી ઉછીના, છતાં મારા નામે કોઈક બોલાવે છે મારા માથે એવું છે. પણ પ્રકૃતિએ જે નિર્માણ કરેલી વ્યવસ્થા છે એમાં આપણા સૌના માથા ઉપર 3 પ્રકારના ઋણ છે. કયા 3 ઋણ છે? સૌથી પહેલું તો ઋણ છે દેવ ઋણ. અને જ્યારે દેવની વાત કરવામાં આવે ને ત્યારે કોઈ સ્વર્ગમાં બેઠેલા, કોઈ આમ દેખાય નહીં એવા અદૃશ્ય એવા દેવની કોઈ વાત આપણે ત્યાં કરતું નથી. વેદો, પુરાણો, ઉપનિષદો દરેક જગ્યાએ દેવ શબ્દનો અર્થ છે પ્રકૃતિના બળો. એટલે સૌથી પહેલો તો એનો ઉપકાર આપણા ઉપર છે. કોનો ઉપકાર છે આપણા ઉપર? આ પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, જે પંચમહાભૂત જેને આપણે કહીએ છીએ, એ પંચમહાભૂતનો આપણા ઉપર ઉપકાર છે. કારણ કે જો એ જ ન હોત તો આપણો પિંડ બનત છે ના.
સ્ટીલ આ હોવા છતાં આજે આપણે રોજ પર્યાવરણનું પ્રદૂષણ થાય છે, એમ થાય છે, તેમ થાય છે, ભૂમિનું આટલું પ્રદૂષણ, પાણીનું આટલું પ્રદૂષણ, હવાનું આટલું પ્રદૂષણ, આટલી કાર્બન ફૂટપ્રિન્ટ અને શું શું આપણે ઘણા બધા એનાલિસિસ કરીએ છીએ. એક સીધી સાદી વાત એ છે કે આપણે આપણા પર્યાવરણ સાથે અન્યાય કર્યો છે. આપણે એનું ઋણ ઉતારવામાં નિષ્ફળ ગયા છીએ. એટલા માટે કરીને આ સમસ્યાઓ ઊભી થઈ છે. તો એ દેવ ઋણ મારે ઉતારવાનું છે. મારે એવી લાઈફસ્ટાઈલ અપનાવવાની છે અને જ્યારે હું ન રહું ત્યારે પણ મારા સંતાનો, મારી પછી આવનારી પેઢી પણ પર્યાવરણનું જતન કરવાનું શીખે. હવે તમને લોકોને, ભૂમિ સાથે જોડાયેલા લોકોને, કિસાનોને કઈ મારે આ વાત સમજાવવાની હોય નહીં. તમને તો ખબર જ છે કે ક્યાં પ્રશ્ન છે, રાઈટ? તો સૌથી પહેલું આ જમીનનું, આ પાણીનું, આ આકાશનું, આ ગરમીનું, આ હવાનું આપણા પર ઋણ છે. જ્યારે હું નહીં હોઉં ત્યારે મારું સંતાન આ બધા જને ઠીક રાખવા માટે મહેનત કરશે. હું એની ગેરંટી લઉં છું. એટલા માટે મને સંતાન જોઈએ. બીજા નંબરનું જે ઋણ છે એ છે ઋષિ ઋણ. જ્યારે પણ ઋષિ કહીએ ત્યારે આપણને શું યાદ આવે? એક લાંબી દાઢીવાળા બાબા યાદ આવે, માથે જટા હોય અને બેઠા હોય શાંત, આંખો બંધ કરીને ઝાડની નીચે. માત્ર એ નહીં, એ પણ છે, પણ ઋષિ એક તત્વ છે ને એનો અર્થ થાય આપણને જ્ઞાન આપનાર. આપણા શિક્ષકો, આપણા ગુરુઓ, એ લોકોએ આપણને જ્ઞાન આપ્યું તો આપણું જીવન આવું બન્યું. હવે એનું વળતર કેમ વાળવાનું? એમણે આપણને ભણાવ્યા, આપણે એમને ભણાવીએ ઊંઠા. એવી રીતે ન થઈ શકે. પણ એમણે જેમ આપણને જ્ઞાન આપ્યું તેમ આપણે પણ જ્ઞાનની સરવાણીને, જ્ઞાનની સિક્વન્સને વહેતી રાખીએ, આગળ વધારીએ અને નવા લોકો સુધી, જરૂરિયાતવાળા લોકો સુધી પહોંચાડીએ. ત્યારે આપણે એ ઋણમાંથી મુક્ત થઈ શકીએ. અને એવું ત્રીજું ઋણ છે પિતૃ ઋણ. મારી માએ મને માત્ર જન્મ આપ્યો, મને 9 મહિના પેટમાં રાખ્યો એટલું જ નથી, પરંતુ માએ મારા માટે જે કાળજી લીધી, રાતોની રાતો ઉજાગરા કર્યા, પોતાને મન ભાવતું ભોજન છોડીને મારા હિત માટે કરીને મને જે અનુકૂળ આવે એવું ભોજન કર્યું, મારા માટે કરીને, મારી સેવામાં રહેવા માટે કરીને એને કેટલાય સામાજિક પ્રસંગોનો ત્યાગ કર્યો. ના, લગ્નમાં નહીં થયું, મારું બાળક દઈએ નહીં, એટલાથી નથી પતવાનું. માં નામના તત્વનું જતન કરીએ. અને માં જ્યાં પણ છે, એક કુરકુરિયાને જન્મ આપનારી કૂતરી કેમ નથી? માતૃત્વ તો એમાં પણ છે. એની પણ આપણે કેર લઈએ, જગતના સમસ્ત માતૃત્વની કેર લઈએ અને માતા સ્વરૂપ જે છે એને આપણે વંદન કરીએ. એના પ્રત્યે આપણા મનમાં રિસ્પેક્ટ હોય, ઓનર હોય. તો એ જેટલી પણ આપણા સમાજની પરંપરાઓ છે, વડીલોએ નિર્ધારિત કરેલી વિધિઓ છે, એને સન્માન આપીએ. જરૂર લાગે તો એની અંદર પ્યુરિફિકેશન અવશ્ય કરીએ, પણ એમાં શ્રદ્ધા સાથે, બધાની સંમતિ સાથે પરિવર્તન અવશ્ય કરીએ, પણ એને સાચવી રાખીએ. દાખલા તરીકે આપણામાં બધી જ બહેનો તિલક કરે છે, ભાઈઓ પણ કરે છે. આ તિલક કરવાની જે ટ્રેડિશન છે, એ જે આપણી પરંપરા છે, એનું કારણ શું? એનું શું કારણ? બોલો, કારણ શું? એનું સીધું સાદું કારણ છે, એ આપણી આઈડેન્ટિટી છે. બરાબર? રસ્તા ઉપર ક્યારેક પણ તમે જતા હો તો સેંધો પૂરેલી બેન હોય તો કોઈને પણ ખબર પડે કે આપણું ઓર્નામેન્ટ છે, મંગલસૂત્ર છે, આપણી પહેચાન છે. તિલક કરેલું હોય તો ખબર છે કે આ હિન્દુ છે. તો એ આઈડેન્ટિટીની પાછળ સાયન્ટિફિક રીઝન શું છે? હું વિજ્ઞાનની રીતે હું કન્વિન્સ થાઉં તો જ હું તાંડવો કરું, નહીં તો હું ન કરું. આને મૂર્ખતા કહેવાય. તાંડવો પેલા પર, પછી એનું વિજ્ઞાન સમજજો. એટલે પરંપરાઓને સીધી ચેલેન્જ કરવાને બદલે પરંપરાઓને સ્વીકારવી, સમજવી, જીવનમાં ઉતારવી, પછી એનું સાયન્સ પર જવું.
આ પણ પિતૃ ઋણમાંથી મુક્ત થવાનો રસ્તો છે. આ બધું આપણે આપણા જીવન દરમિયાન તો કહીએ, પણ જ્યારે આપણે નહીં રહ્યા ત્યારે કઈ અમલ પર તો કઈ આવે છે, ત્યારે આપણા પછી આને કોણ ચાલુ રાખશે? એટલા માટે મને સંતાન જોઈએ. અહીંયા બહુ સરસ મજાનો શબ્દ છે, સનાતન. એનો શું મતલબ થાય? સનાતન શબ્દનો અર્થ શું થાય? આપણે શું માનીએ છીએ ભાઈ, સનાતનનો શું અર્થ થાય? તમારામાંથી કોઈ કહેશે કે આપણે માત્ર વાંચવા માટે જ રાખ્યું છે? સનાતન એટલે શું? ફ્રોમ ઇટર્નિટી અપ ટુ ઇટર્નિટી. જે નિરંતર છે, એમાં ક્યારે પણ બ્રેક નથી આવતો, એમાં ક્યારે અવરોધ નથી આવતો, ક્યારે સમાપ્ત નથી થતો. એનો ઉદ્ભવ ક્યારે થયો એ કોઈ કહી શકે એમ નથી. એનો અંત ક્યારે આવશે એ પણ કોઈ કહી શકે એમ નથી. અનાદિ અનંત જે છે એનું નામ છે સનાતન. તો હવે આપણે જે કંઈ પણ કરી રહ્યા છીએ એ વસ્તુને અનાદિ તો સમજી લીધી, પણ એને અનંત બનાવવા માટે શું કરવું પડશે? અનંત બનાવવા માટે આ પરંપરાઓને, મારા ડીએનએ ને આગળ લઈ જવા માટે મને સંતાન છે. તો એ વસ્તુ જો તમારા મનમાં બરાબર બેસી જશે કે મને સંતાન શા માટે જોઈએ, અને એના માટે જો તમે મોટો વિચાર કરશો તો અવશ્ય પ્રકૃતિના બળો તમને શ્રેષ્ઠ સંતાન આપશે. બીજો સવાલ એ છે કે સંતાન તમને કેવી રીતે જોઈએ? સંતાન કેવી રીતે જોઈએ? તો આપણે તો બધા એવું જ માનીએ છીએ કે બાળક પેદા થવું એક બાયોલોજિકલ પ્રોસેસ છે. ડોક્ટર સાહેબ અહીંયા બેઠા છે, બંને 3 ડોક્ટર મિત્રો છે, બીજા કોઈ હોય તો મને ખબર નથી, પણ એ લોકોને પણ ખબર છે કે આ શરીર પેદા થવું ને એ બાયોલોજિકલ છે. એની અંદર જીવાત્માનો પ્રવેશ થવો ને એ બાયોલોજિકલ નથી, એ સ્પિરિચ્યુઅલ છે. ખરું? જો એવું ન હોત તો 2 ટ્વિન્સ, સમજો છો ને, ટ્વિન્સ એટલે જોડિયા, શા માટે એક સરખા નથી? 2 જોડિયા એકદમ સમાન કેમ નથી? એક માતાના 2 સંતાન કેમ સરખા છે? એવી રીતે જોડિયા પણ ક્યાં છે, એક સાથે જ જન્મેલા છે, ક્યાં સરખા છે? એટલે કહેવાનો મતલબ એમ છે કે સંતાન પ્રાપ્તિ કરવી એ માત્ર બાયોલોજિકલ નથી. બાયોલોજી તો આ શરીર પેદા કરવાનું કામ કરે છે. આત્માને કેવો લાવવો? દાખલા તરીકે મકાન બનાવવું હોય, તમારા સમાજના ઘણા લોકો કોન્ટ્રાક્ટર છે, મકાન બનાવે છે. કોના માટે? પોતાના માટે. રમેશભાઈ મકાન બનાવે છે તો પોતાના માટે મકાન બનાવે છે. રહેવાનું કોણ છે? જો હું કહેવાય માંગુ છું કે મકાન બનાવનાર અલગ છે, રહેવા વાળો અલગ છે. મકાન કોનું કહેવાય? બનાવવા વાળાનું કહેવાય કે રહેવા વાળાનું કહેવાય? એક્ઝેક્ટલી, રહેવા વાળાનું કહેવાય. તો એ રહેવા વાળો જે અંદર આવવાનો છે, આ શરીર તો કોઈ કે બનાવ્યું, માતા પિતા, પણ જે આવવાનું છે અંદર એ કેવી રીતે આવશે? એના વિશે ક્યારે વિચાર કર્યો છે? એના વિશે વિચારવું એટલા માટે આપણે આવા કાર્યક્રમ રાખીએ છીએ. તો તમે કેવી રીતે બાળક જોઈએ છે? there are 2 options. 2 ઓપ્શનમાંથી પસંદ કરજો, બરાબર? આમ તમને વેગ ખબર નહીં પડતી હોય, પણ 2 ઓપ્શનમાંથી પસંદ કરજો. તમને કેવી રીતે બાળક જોઈએ છે? બાય ચોઇસ જોઈએ છે કે બાય ચાન્સ જોઈએ છે? બાય ચાન્સ ની તો ભરતભાઈએ વાત કરી હતી. ક્યાં ગયા હતા હનીમૂનમાં? ત્યાંથી છોકરું લેતા આવ્યા. નહીં, જો તમને બાય ચોઇસ બાળકની જરૂર હોય, તમને લાગતું હોય કે બાય ચોઇસ જરૂર છે, તો એના માટે તમારે પોતે તપશ્ચર્યા કરવી પડશે. ઉમિયા માતાએ માત્ર શંકરને પ્રાપ્ત કરવા તપ કર્યું હતું એવું નહોતું. એણે કાર્તિકેયને જન્મ આપવા માટે તપ કર્યું હતું. ત્યારે એના તપનું તેજ એના સંતાનમાં ઉતર્યું તો એ આવા રાક્ષસને મારવા માટે સમર્થ બન્યો. આનો વિચાર કરજો બેનો. તો એના માટે શું કરવું પડે? તમને કેવું બાળક જોઈએ છે? તમને અતિથિ બાળક જોઈએ છે કે આમંત્રિત બાળક જોઈએ છે? શું ફરક છે બેમાં? અતિથિ
અને આમંત્રિતમાં ફરક શું છે? હા, અતિથિ તો ગમે ત્યારે પહોંચી આવે, એને આવવાની કોઈ તિથિ ન હોય, ટાઈમ નક્કી ન હોય. અને આમંત્રિત અમને બધાને આમંત્રણ આપ્યું હતું કે આટલા વાગે આ દિવસે આ ટાઈમે, તમે ખાલી આમંત્રણ આપ્યું, બરાબર? હવે હું તો છે 400 કિલોમીટર દૂરથી આવ્યો છું આ કાર્યક્રમ માટે. શેના જોરથી, કઈ વસ્તુનો ફોર્સ મને લાગ્યો? યસ, તમારા આમંત્રણનો, તમારું જે એટ્રેક્શન હતું એનો મને ફોર્સ લાગ્યો અને અહીંયા સુધી ખેંચી લાવ્યો. તો આમંત્રણમાં એ બળ છે અને એ બળ દેવકી પાસે હતું. તો એ આમંત્રિત બાળક આપણને જોઈતું હોય તો પહેલા તો આપણે એને આમંત્રણ આપવાનું ગજું કેળવવું પડે, એટલે હાઈટ આપણે પોતાની ડેવલપ કરવી પડે, ત્યારે એ આપણું આમંત્રણ સ્વીકારે ને. એક સરસ મજાની વાર્તા તમને કહીશ કે તમને સમજાશે મારા મતલબ કે આમંત્રણનું કેટલું મહત્વ છે. પ્રાચીન કાળમાં એક રાજ્યમાં એક બહુ જ સમર્થ, બહુ જ ગુણદ્રષ્ટિવાળો રાજા રાજ કરે અને એનું એકમાત્ર ધ્યેય પ્રજાને કેમ સુખી કરવી. પોતે જલસા કરવા એવું નહીં, મારા પ્રજાજનો કેમ સુખી થાય એ જ એના મનમાં વિચાર. એવામાં એના રાજ્યમાં કોઈ બહુ સામાન્ય નાગરિકે કંઈક બહુ સારું પરાક્રમ કરી બતાવ્યું, બહુ સારું કામ કર્યું. રાજા ખુશ થઈ ગયા, એને દરબારમાં બોલાવ્યો, આદર સત્કાર કર્યો અને પછી એમ કીધું કે માં તું કઈ પણ, તને શું જોઈએ છે મારી પાસે, તારા પર બહુ જ ખુશ છું આજે. એટલે પેલા કીધું મહારાજ, મારે આપની પાસેથી કશું જ નથી જોયું, મારી માત્ર એટલી જ વિનંતી છે કે એક વખત આપના પગલા મારા ઘરે કરો. રાજા કે હા એમાં શું છે, બસ આટલું જોઈએ? હા આટલું જ. સારું, નક્કી. પ્રધાનને કીધું ભાઈ તમે નોંધી લો, આ ભાઈને ઘરે આપણે જવાનું છે. પ્રધાન કે જી મહારાજ. હવે તમે વિચાર કરો કે આજે તમે અમને બોલાવ્યા, એના બદલે સીએમ ને બોલાવ્યા હોત, સીએમ ને તમે બોલાવવા ગયા હોત ને તમારું આમંત્રણ સ્વીકારી લીધું હોત, તો કે રાજ્યપાલને બોલાવવા ગયા હોત અને રાજ્યપાલે તમારું આમંત્રણ સ્વીકારી લીધું હોત તો શું થાય? જસ્ટ ઇમેજિન, કલ્પના કરો શું થાય. શું થાય? સૌથી પહેલા તો કલેક્ટર ને ડીએસપી ને એ બધા આવે 2-3 મહિના પહેલા અને પેલા બધો રૂટ ચેક કરે. હા, અહીંયા શું છે, આડું અવળું કઈ પડ્યું નથી ને, કેવું બધું ચડશે, લીક નથી તમારી આગળ તો લીક નખાવી લો. આવું બધું જાત જાતની બધી વ્યવસ્થા કરે. પેલા કિસ્સામાં પણ એવું જ થયું. મંત્રી કે આ મહારાજને તો ખાલી બોલવું છે કે આના ઘરે જવાનું છે, તકલીફ કેટલી છે આમાં. એટલે પેલા જેવો બહાર નીકળ્યો તો પકડે, અહીંયા ચાલ અમે તારા ઘરે આવીએ છીએ. તો મંત્રી એના ઘરે આખું ટોળું પહોંચ્યો કે અરે આટલા નાના રસ્તા ઉપરથી કેવી રીતે આવશે, ચારે બાજુ અહીંયા તો દબાણ કરેલા છે, ચારે બાજુ ઉકરડા છે. તરત જ મંત્રીએ ત્યાં બેઠા બેઠા ઓર્ડર કર્યો, પેલા આખો રસ્તો મોટો કરાવી નાખો, બધા દબાણ હટાવી દો. રાજા એટલો થોડો આવવાનો છે, એ આવશે તો મોટો રસાલો લઈને આવશે, બધા નીકળશે કેમ? જેવો ઘરની અંદર જોયું તો આમ નીચે ગળકવું પડે, આપણી કચ્છી ભાષામાં એમ કહીએ ને, શું કરવું પડે? ગળકવું પડે. એવો નાનકડો દરવાજો. હવે આવડો 6.5 ફૂટનો આવડો મોટો પડછદ રાજા બિચારો આની અંદર કેમ જાય? આમ અંદર જાય તો માથું વળી જાય. આ ન ચાલે. એ કે આ ઘર પગાવી દો, એ કે ઘર પગાવી દઈશું તો ભૂખ્યા રહીશ. એટલે એ બધાને, એ માણસને એના આખા પરિવાર સાથે રાજમહેલમાં રાજાના ખર્ચે શિફ્ટ કર્યો. તું અહીંયા રહેજે અને ખબરદાર કાંઈ બોલ્યો છે તો ચૂપ રહેવાનું, કશું બોલવાનું નહીં, કોઈને કશું કહેવાનું નહીં. આપણે કહીએ ને, પત્રકારોને મુલાકાત નહીં આપવાની, પત્રકારો તારે મુલાકાત નહીં આપવાની. ત્યાં રાખ્યો. આખું ઘર નવેસરથી બનાવી દીધું, મોટી હવેલી બનાવી દીધી. પછી વિચાર આવ્યો કે આ હવેલી તો બનાવી દીધી, રાજા આવશે તો બેસશે ક્યાં? એટલે પછી નેક્સ્ટ શું કર્યું? શું બનાવ્યું? ફર્નિચર બનાવ્યું. ફર્નિચર બનાવ્યા પછી એમ થયું કે રાજા એકલા તો નહીં આવે અને આવશે તો કંઈ નાસ્તા પાણીનો વિવેક તો કરવો પડે ને. તો આ તો સાવ ભૂખડી બનાવશે, આની પાસે કંઈ છે નહીં. એટલે
એનો સ્ટોર રૂમ આખો ભરી દીધો, બધા જ પ્રકારના અનાજથી, કરિયાણાથી, મસાલાથી, જે કાંઈ જરૂરી લાગતું હતું બધાથી બધું ભરી દીધું. પછી બોલાવ્યો. હવે આ બાજુ રાજાને કીધું ત્યારે કે અરે ભાઈ પેલા ઘરે જવાનું તો શું થયું? મારા શાંતિ રાખો, બધી પ્રક્રિયા ચાલે જ છે. જ્યારે બધી તૈયારી થઈ જશે ત્યારે હું તમને સામેથી કહીશ. મંત્રી રોજ વાતને આગળ વધારા કરે અને પછી પેલાને બોલાવ્યો. જો હવે બધું તૈયાર છે, રાજા આવશે તો તારે અને તારી પત્નીએ ઊભા થઈ અને રાજાની આરતી કરવાની. કેવી રીતે આરતી કરવાની એમાં ડેમો આપ્યો. જો આમ આરતી કરશે, ઊંધી ન કરતો. પછી એના સ્વાગત કરવા માટે એના પર પુષ્પવૃષ્ટિ કરવાની અને પછી એમ આસન ગ્રહણ કીજીએ મહારાજ. બોલતો શું બોલવાનું? આ બધું જ રિપીટેશન કરાવ્યું એની પાસે. અને પછી મહારાજને કહ્યું કે મહારાજ ચાલો હવે આપણે જઈશું આવતીકાલે. મહારાજ પોતાના રસાલા સાથે આવ્યા. જે પ્રમાણે બધું કહ્યું હતું એ પ્રમાણે પેલા કર્યું, સ્વાગત કર્યું, આરતી કરી, પુષ્પવૃષ્ટિ કરી, આસન ગ્રહણ કરાવ્યું, અલ્પાહાર પીરસ્યો. એ દરમિયાન રાજા આમ બધું જુએ ચારે બાજુ. અને મૂર્ખ તો હતો નહીં, બહુ જ બુદ્ધિમાન રાજા હતો. એટલે પેલાની સામે હસીને કે યુ આર વેરી ક્લેવર, તું બહુ જ બુદ્ધિશાળી છો ભાઈ, કારણ કે તે એવી રીતે મારી પાસે માગી લીધું કે માગવામાં તારું ગૌરવ વધ્યું ને આપવામાં મારું ગૌરવ વધ્યું. પણ આ બધું જ એક જ વસ્તુના કારણે થયું. કઈ વસ્તુના કારણે? રિમેમ્બર ધ બિગિનિંગ ઓફ ધ સ્ટોરી. રાજાએ આમંત્રણનો સ્વીકાર કર્યો. એક વખત રાજાએ આમંત્રણનો સ્વીકાર કરી લીધો પછી એ વ્યક્તિએ કઈ કરવું પડ્યું? એને કઈ કરવું પડ્યું કે ના ના આવા ઘરમાં કેવી રીતે આવશે, હું લોન લઉં અને નવું મકાન બનાવું? નો વે. એને કશું જ કરવાની જરૂર ન પડી. એવી રીતે આ બ્રહ્માંડમાં, આ વાયુમંડળમાં સેંકડો નહીં, હજારો નહીં, લાખો પ્રતિભાશાળી જીવાત્માઓ ફર્યા કરે છે. એને આવવું છે, એને આ પૃથ્વી પર જન્મ લેવો છે, પણ ક્યાં મા બાપ? મા બાપ ક્યાંથી કાઢવા? આ ફાસ્ટ ફૂડ અને પાણીપુરી ખાનારી છોકરીઓના શરીરમાં આવો મહાન જીવાત્મા કેવી રીતે પ્રવેશ કરશે? જસ્ટ થિંક અબાઉટ ઇટ. આ જે વડીલોની જે પીડા છે ને એ આ છે. એટલે આમંત્રણ આપવા માટે પણ મેં કીધું ને આપણે આપણી પોતાની કેટેગરી ડેવલપ કરવી. પણ એક વખત એને આમંત્રણ સ્વીકાર કરી લીધું પછી આપણે કશું જ કરવાની જરૂર નથી. એ આપમેળે બધા જ પરિવર્તન કરશે, બધા જ તાળા ખોલશે, બધા જ ચોકીદારોને સુવડાવી દેશે, બધી જ નદીઓમાંથી રસ્તા કાઢશે. પછી આપણે કંઈ જ કરવાનું રહેતું નથી. જે કરવાનું છે એ આ જ છે. અને હવે એ કરવું કેવી રીતે? કેમ કરવું? પોતાની જાતને આવી મહાન ચેતનાનું આવાહન કરવા માટે યોગ્ય કેમ બનાવવું? એના માટે જ 3 પ્રકારની તપશ્ચર્યા કરવી પડે. માતા પાર્વતીએ કરી હતી. અને તમને ખબર છે શ્રીમદ ભાગવતની અંદર એક કથા આવે છે. રુક્ષ્મણીજીએ એવું કહ્યું કે મહારાજ હવે મને સંતાનની ઈચ્છા થઈ છે. મહારાજ મને હવે સંતાનની ઈચ્છા થઈ છે. કોણે માગણી કરી? પત્નીએ માગણી કરી પતિ આગળ. ઊંધું નથી, સમજો. પત્નીએ પતિ પાસે માગણી કરી કે નાઉ લેટ અસ હેવ અ ચાઇલ્ડ. આપણે હવે બાળક થવું જોઈએ. તો ભગવાન કે બહુ સરસ, ચાલો આપણે તપશ્ચર્યા કરીએ. તમે વાંચો શ્રીમદ ભાગવતની અંદર આખી ઘટનાનો ઉલ્લેખ છે કે શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણી બંને લોકો હિમાલયમાં ગયા, 12 વર્ષ તપશ્ચર્યા કરી. કેટલા? 12 years. અમે તમને 12 વર્ષ તપશ્ચર્યા કરવાનું નથી કહેતા. 12 મહિના આપશો ને તો પણ અદ્ભુત પરિણામ આવશે. અને 12 મહિના પણ નહીં, 3 મહિના આપશો તો પણ અદ્ભુત પરિણામ આવશે. તમે વિચાર કરો કે આખી દુનિયાને દીકરા દેનારો જ્યારે એમ કહે છે કે મારે સંતાન માટે તપશ્ચર્યા કરવી પડે, એનો અર્થ સમજો. કારણ કે જેમ લોહી વહેવ્યા વિના આઝાદી મળી ગઈ તો આપણને આઝાદીની કિંમત નથી, એવી જ રીતે
અચાનક જ આકસ્મિક જ હનીમૂનમાંથી જે સંતાન પેદા થઈ જાય છે ને એની પણ બહુ કિંમત નથી. તપશ્ચર્યા કરીએ. એ તપશ્ચર્યાના પરિણામ સ્વરૂપે જે સંતાન પ્રાપ્ત થાય ને એની અંદર તમારી તપસ્યાનું તેજ આવે. એટલા માટે આ બધું કહે છે. તો એ 3 પ્રકારની તપશ્ચર્યા કરવાની છે. કઈ સૌથી પહેલી આવશે દેહ શુદ્ધિ, બીજા નંબરે આવશે ચિત્ત શુદ્ધિ અને ત્રીજા ક્રમે આવશે વ્યવહાર શુદ્ધિ. તમે વિચાર કરો કે આપણા શરીરમાં, આપણા વ્યક્તિત્વમાં, શરીરમાં તો નહીં પણ સમગ્ર વ્યક્તિત્વમાં આ 3 જગ્યાએ અવરોધ રહેલા છે. સૌથી પહેલી આપણે વાત કરી દેહ શુદ્ધિની. શા માટે? શરીરને, પતિ અને પત્ની બંને પોતાના શરીરને એકદમ પ્યોર ક્લીન કરવું પડે. શા માટે ક્લીન કરવું પડે? તમે માની લો કે બહાર ક્યાંક પ્રવાસે ગયા તો હોટલમાં રૂમ રાખવો પડે. હોટલમાં રૂમ રાખતી વખતે આપણે સૌથી પહેલા શું ચેક કરીએ? બોલો. સ્વચ્છતા. અને ખાસ કરીને બહેનો ક્યાં જુએ? બેડ ઉપર જુએ કે ક્યાં જુએ? ક્યાં જુએ? ટોયલેટ પહેલા જોવા જાય, વોશરૂમ પહેલા જોવા જાય, ખરું ને? દરવાજો ખોલે, અંદર ડાઘા ડૂગી નથી ને, દુર્ગંધ નથી આવતી ને, આ બધું આપણે ચેક કરીએ ને કે તમારે આખી જિંદગી કાઢવાની છે. એક રાત તો રહેવાનું છે, એમાં આટલી બધી પચપચ શું? તમે વિચાર કરો કે બાળકને 9 મહિના ત્યાં રહેવાનું છે. 9 months. It's not a short time. It's not 9 days. 9 મહિના બાળકને ત્યાં રહેવાનું છે અને એ જગ્યાએ આપણે સાફસૂફ નહીં કરીએ. આપણે રાજાને આમંત્રણ રાખવાનું છે. રાજા આવશે તો રાજાને જો આપણે ગંદી ગોબરી જગ્યા પર બેસાડીશું. એટલા માટે ગર્ભાશયનું શુદ્ધિકરણ, એટલા માટે પિતાના શરીરનું પણ શુદ્ધિકરણ, જેથી તમારા તરફથી એને સારામાં સારું DNA વાળું સ્પર્મ મળે. એટલે સૌથી પહેલું કામ કરવાનું છે દેહ શુદ્ધિનું. દેહ શુદ્ધિ કેટલી રીતે થઈ શકે? ઉપવાસ દ્વારા થઈ શકે. પણ આપણા 11 વાળા ઉપવાસ નહીં. નો નોટ એટ ઓલ. એકદમ વૈજ્ઞાનિક પદ્ધતિથી, આયુર્વેદિક પદ્ધતિથી તમે ઉપવાસ કરો તો એનાથી પણ શરીર શુદ્ધિ થાય. અને જો એમાં આપણને અડચણ પડતી હોય તો સમર્થ ભારત કેન્દ્રમાંથી માર્ગદર્શન લઈ અને ત્યાં શરીર શુદ્ધિનો જે કાર્યક્રમ થાય છે એમાં દેહ શુદ્ધિ જ્યારે પતિ પત્ની બંને કરે છે ત્યારે પતિ તરફથી એકદમ તંદુરસ્ત, મોટાઈ, એનર્જેટિક સ્પર્મ અને મા તરફથી સૌથી વધારે હેલ્ધી એગ બાળકને મળે છે. વાત સમજાય ને? એની હેલ્થ માટે પછી નહીં થાય. તમે કેરીની ગોટલી વાવી, ઝાડ બની ગયું, પછી તમે એમ કહો છો કે આના પર તો નાની નાની ને ખાટી કેરી આવે છે તો હવે આખી જિંદગી એવી જ આવશે. એની જો તમારે પરિવર્તન કરવું હોય તો તમારે શું કરવાની જરૂર હતી? એની ગોટલીમાં સુધારો કરવાનો હતો. એ ગોટલીમાં સુધારો કરવા માટે આપણે દેહ શુદ્ધિ કરવી પડે, જેથી કરીને આપણી કોઈ ઇમ્પ્યુરિટીઝ આપણા બાળકમાં આવે. મને ટ્યુબરક્યુલોસિસ હોય તો મારા બાળકનું સપ્લાય થાય, મને ડાયાબિટીસ હોય તો મારા બાળકને પણ આવે. કેટલા બધા એવા જેનેટિક ડિઝીઝ છે કે જે મા બાપમાંથી બાળકને સપ્લાય થાય છે. આપણે કહીએ છીએ ને બાળકને વારસો આપવો છે, બીજો બધો વારસો તો ઠીક છે, આ વારસો તો પેલા આપણે દઈ દીધો છે. એમાંથી બચવા માટે દેહ શુદ્ધિ કરવી પડે. યુ કેન ગો આઈધર વેઝ. નંબર 2 આવે ચિત્ત શુદ્ધિ. સ્વભાવને કેમ બદલવો? વાત વાતમાં આપણને ક્રોધ આવે છે, એનું કેમ? એનું શું કરવું? તમને ખબર હોય તો છેલ્લા 10 વર્ષમાં અપંગ અને મેન્ટલી રિટાર્ડેડ બાળકોના જન્મનું પ્રમાણ વધી રહ્યું છે. તમે ધ્યાનમાં લીધી કોઈ વાત તો આ સમાજની, માત્ર આપણો સમાજ શું કામ, બૃહદ આખી દુનિયાની આ વાસ્તવિકતા છે. એની પાછળનું કારણ શું છે ખબર છે?
એની પાછળનું કારણ એ છે કે માતા ગર્ભાવસ્થામાં એક વખત ક્રોધ કરે ને, બાળક જે ગર્ભમાં રહેલું છે એનો જે બ્રેઇન સેલ્સ ડેવલપ થાય છે, 12 બ્રેઇન સેલ્સ એક સાથે ડિઝોલ્વ થઈ જાય, ઓગળી જ જાય. અને આપણા આખા સ્ટ્રક્ચરની અંદર એકમાત્ર બીજી બને છે. 6 વર્ષથી કરીને આપણે જેટલું પણ જીવીએ આપણે એને વાપરવાના છે. તમે વિચાર કરો, માતાના ગર્ભમાંથી જ એનો મૂળ સ્ટોક જ ખતમ થઈ જાય છે. અને માં ક્રોધ શું કામ કરે છે? કઈ એને શોખ છે? કઈ એને શોખ છે એવું કે ક્રોધ કરીએ તો ગાંડું છોકરું જન્મે? એવું તો છે નહીં. કોઈ માતા પોતાના બાળકનું બુરું ના ઈચ્છે, પણ માતાને ક્રોધ આવી જાય છે કારણ કે ઇમ્પલ્સિવ છે. ઘણી વખત પરિવારની આસપાસના લોકોની એ સમસ્યા હોય છે. શું કરવાનું ત્યારે? આ બહુ જ જરૂરી મુદ્દો છે, પરિવારોને લાગુ પડતો મુદ્દો છે. આપ સૌ વડીલો પણ બેઠા છો, આપણામાંથી કેટલાયની પુત્રવધુઓ ગર્ભવતી થતી હશે કે થવાની હશે, ત્યારે આપણે એની કેટલી બધી કેર લેવી. એટલા માટે તો આપણે ત્યાં દરેક પ્રકારના સંસ્કારને આપણે ઉત્સવની માફક ઉજવીએ છીએ. પણ કમનસીબે આપણા લોકોના દિમાગ એવા થઈ ગયા છે કે દરેક પ્રસંગે કંઈક ને કંઈક નાના મોટા ઝઘડા તો થયા છે. દાખલા તરીકે સીમંતનો પ્રસંગ હોય, સીમંતનો પ્રસંગ શું કામ કરવાનો હોય? એનું સાયન્સ તો આખું અલગ છે, પણ આમ સામાન્ય રીતે આપણે શું કામ કરીએ? તો જે હવે બનનારી માતા છે એ આમ માનસિક રીતે ખુશ રહે, બરાબર? એના બદલે શું થાય છે? લેવા દેવાના વ્યવહારના એટલા બધા વાંધા વચકા નીકળે છે કે એના બદલે બીજું થાય છે, રાઈટ? આપણે જોઈએ છે ને સમાજમાં, એમાંથી બહાર આવવાની જરૂર છે કે માં એક વખત પણ ક્રોધ કરશે ને, માતા એક વખત ક્રોધ કરે તો બાળકના 12 ન્યુરોન સેલ્સ તરત જ ડિઝોલ્વ થઈ જાય, ખતમ થઈ જાય. પછી હવે નવા તો બનવાના નથી. એટલા માટે કરીને પોતાના સ્વભાવનું, પોતાના વિચારોનું પરિવર્તન કરવા માટે કરીને ચિત્ત શુદ્ધિ કરવી પડે. મારા મનમાં, મારી ચેતનામાં, મારા ચિત્તમાં જે કાંઈ પણ ખોટા વિચારો હશે એ પણ મારા સંતાનમાં આવશે. જો હું એના વિશે જાગૃત નહીં રહું તો મારો ઈર્ષાનો સ્વભાવ મારા બાળકમાં આવશે, મારો લોભનો સ્વભાવ મારા બાળકમાં આવશે, મારો અહંકાર મારા બાળકમાં આવશે. આ કંઈ ન થાય એને યોજનાબદ્ધ રીતે આપણે અટકાવવું પડે પહેલેથી. અને એટલા માટે કરીને ચિત્ત શુદ્ધિ કરવી પડે. એ ચિત્ત શુદ્ધિનો સીધો સાદો રસ્તો હોય તો યોગાભ્યાસ છે. યોગનો અભ્યાસ કરવાથી, એટલે માત્ર આસનો નહીં, વ્યવસ્થિત આસન અને પ્રાણાયામનો અભ્યાસ કરવાથી ધીમે ધીમે આપણી ચિત્ત શુદ્ધિ થતી જાય, મન શાંત થતું જાય, ક્રોધ ઓછો થાય, ઘમંડ ઓછો થાય, લોભ ઓછો થાય. આ બધું જ યોગના માધ્યમથી, સંગીતના માધ્યમથી, સત્સંગના માધ્યમથી, સદવાચનના માધ્યમથી થઈ શકે. આ બધું જ કરીને આપણે કરવા શું માગીએ છીએ? હું એવું ચિત્તને નિર્મળ કરવા માગું છું કે મારું બાળક જ્યારે આવે ત્યારે મારી અંદર રહેલા જે દુર્ગુણો છે, મારા જે દોષો છે એનામાં ન આવે. અને મિત્રો, આ જે હું કહું છું એ પતિ અને પત્ની બંનેને લાગુ પડે. ભાઈઓ એવું નહીં માની લેવાનું કે આ તો એની માં કરશે. ભાઈઓએ પણ એટલું જ ધ્યાન રાખવાની જરૂર છે, કારણ કે સાહેબ તમને પોતાના વિષયમાં સમજાવવાના જ છે કે અત્યારે સૌથી મોટી સમસ્યા ભાઈઓ તરફથી છે, બહેનો તરફથી ઓછી છે. એટલે ભાઈઓએ પણ બહુ જવાબદારીપૂર્વક વર્તવું પડશે. અને એવું ન માનશો કે બાળક 9 મહિના સુધી માતાના પેટમાં રહેવાનું છે એટલે બાપને નથી ઓળખતું. 90 માના પેટમાં રહેલું દરેક બાળક પોતાના બાપને ઓળખે છે. એની મારી પાસે અઢળક સાબિતીઓ છે. અને એ સાબિતીઓ પ્રહલાદની ને ધ્રુવના સમયની કે પછી અભિમન્યુના સમયની નથી, એ અત્યારની છે, 21st સેન્ચુરીની છે. કે દરેક બાળકને પોતાના બાપની પહેચાન હોય છે. પોતાના પિતાજી માની આસપાસ છે કે નહીં, પોતાની નજીકમાં, એની પ્રોક્સિમિટીમાં ક્યાંક છે કે નહીં, એ દરેક બાળકને ખબર પડે છે. એવી તો ઘણી બધી મારી પાસે માહિતી છે. એ સમજવા માટે કે સ્વીકારવા માટે આપણે અભિમન્યુનો કે પ્રહલાદનો દાખલો લેવાની બી જરૂર નથી. એ અત્યારના યુગની ઘટનાઓ છે. માં જે કંઈ પણ વિચારે છે એ દરેકે દરેક વસ્તુ બાળકની ચેતનામાં ડિટ્ટો છપાઈ જતી હોય છે.
એટલા માટે કરીને ચિત્ત શુદ્ધિ ખૂબ જ મહત્વની છે. જે તમારા મનમાં હશે એ તમારી બાળકની ચેતનામાં અવશ્ય છપાઈ જવાનું છે. સેમ ટુ સેમ રેકોર્ડિંગ ત્યાં થવાનું છે. એટલે આપણો જે અનકોન્શિયસ મિકેનિકલ સ્વભાવ છે એને બદલવા માટે આપણે યોગાભ્યાસના રસ્તે જવું પડે. અને ત્રીજા નંબરની જે શુદ્ધિ છે એ છે વ્યવહાર શુદ્ધિ. વ્યવહારમાં પણ આપણે ત્યાં કેવું ચાલે છે કે વ્યવહારમાં ગડબડ ક્યાં થાય છે? આપણા વિચારો, આપણી વાણી અને આપણું વર્તન એક સીધી લીટીમાં હોતા નથી. ધારો કે તમે મને બસ સ્ટેશને મળો દુર્ગાપુરના, બસની રાહ જોઈને મને ઊભેલો જુઓ અને તમારા હાથમાં એક પાર્સલ હોય ને તમે મને પૂછો, સાહેબ ક્યાં જાઓ છો? એટલે તમને જોઈને જ મને ખબર પડી જાય કે આ ભાઈ મને કંઈક પાર્સલ પકડાવવા માંગે છે. એટલે તરત જ હું એમ કહી દઉં ના ના, હું ભૂત નથી જતો, હું તો ગાંધીધામ કરું. જો મારા મનમાં વિચાર કંઈક બીજો છે, હું બોલું છું કંઈક, અને તમે જો મને થોડીક વાર ત્યાં છાનામાના ઊભો રહીને ઓબ્ઝર્વ કરો ને તો હું પાછો નખત્રાણાની બસમાં જઈશ. કહેવાનો મતલબ શું છે કે આપણા વિચાર, વાણી અને વર્તનમાં ક્યાંય એક વાક્યતા નથી, ક્યાંય એક સૂત્રતા નથી. બાળક માના પેટમાં રહીને આ જ બધું શીખે છે. એટલા માટે કરીને આપણને વ્યવહાર શુદ્ધિની ખાસ 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 જરૂર છે. અને વ્યવહાર શુદ્ધિ એટલી બધી જોરદાર વસ્તુ છે કે એક વખત તમારો વ્યવહાર શુદ્ધ થઈ જશે પછી તમને મલિન વ્યવહારમાં મજા જ નહીં આવે, ગમશે જ નહીં. તમને કોઈ હલકી વાત તમને પસંદ જ નહીં પડે. તો આપણી જે દૈનંદિન દિનચર્યા છે એ કેવી હોવી જોઈએ? ખરાબ દિનચર્યા કોને કહેવાય? એનો આપણા શરીર ઉપર કેવો પ્રભાવ પડે? વ્યવહાર શુદ્ધિનો પ્રભાવ આપણા આખા જીવન ઉપર પડતો હોય. આપણે જે કંઈ પણ વિચારીએ એ તરત જ બાળકને મળતું હોય છે. એટલા માટે વ્યવહાર શુદ્ધિ ખૂબ જરૂરી છે. એકવાર એવું બન્યું કે એક દીકરી મારી પાસે માર્ગદર્શન લેવા માટે આવી કે મારે હવે એક બાળક તો છે, હવે બીજું બાળક હું પ્લાન કરું છું, તો મને માર્ગદર્શન આપો. એટલે મેં એમ પહેલા જ એવું કીધું કે તું તને કેવું બાળક જોઈએ એનું તું એક કલ્પના ચિત્ર બનાવીને લઈ આવ. મને આવું બાળક જોઈએ, તું બરાબર હોમવર્ક કરીને આવ, લખીને લઈ આવજો. એટલે એ દીકરીએ ફૂલસ્કેપ પાનાની અંદર બધું લખ્યું અને 3-4 દિવસ પછી આખા ફૂલસ્કેપ પાના લઈને મારી પાસે આવી. મેં વાંચ્યું તો એમાં મહાવીર સ્વામીના બધા ગુણ લખેલા હતા, કારણ કે જૈન સંપ્રદાયમાંથી હતી. તો મહાવીર સ્વામી વિશે એને બધું જે સાંભળ્યું છે બધું લખી લાવેલું. એટલે મેં એને ખાલી એટલું જ પૂછ્યું કે માની લો કે ત્યાં લખ્યું છે એ પ્રમાણે ભગવાન મહાવીર જ તારા ઘરે સાક્ષાત જન્મ ધારણ કરે તો પછી એનું તું શું કરીશ? તું તો એને 3 વર્ષનો થયો કે ન થયો ત્યાં પકડીને રિક્ષામાં ખોસી દઈશ અને સ્કૂલમાં ભણવા મોકલી દઈશ, ત્યાં શું કરશે? એના વિશે કઈ વિચાર કરવો જોઈએ? એટલા માટે વ્યવહાર સુધી જોઈએ. આપણી વ્યવહાર સુધી, આપણી સુધી પહોંચેલા શ્રેષ્ઠ બાળકનું ભવિષ્ય નિશ્ચિત કરશે. ફ્રાન્સમાં એક બહુ મોટો વિચારક થઈ ગયો, એનું નામ હતું રૂસો. એને બહુ મસ્ત વાક્ય કીધું છે, એવરીથિંગ ધેટ કમ્સ ફ્રોમ ગોડ ઇઝ ગુડ. સમજે ને તમે? ભગવાન પાસેથી આપણને જે કાંઈ પણ પ્રાપ્ત થાય છે એ તો બધું સારું જ હોય છે. ઇટ ઇઝ સ્પોઇલ્ડ ઇન ધ હેન્ડ્સ ઓફ મેન. પણ આપણા હાથમાં આવ્યા પછી એ બગડે છે. ધીસ થિંગ એપ્લાઇઝ ટુ ચાઇલ્ડ ઓલ્સો. બાળકને પણ આ જ વસ્તુ લાગુ પડે છે. આપણે એમ કહીએ છીએ કે બાળક 5 વર્ષનું થાય ત્યાં સુધી એ શું કહે છે લોકો? ભગવાનનું સ્વરૂપ છે. નહીં, હું તો કહું છું સાક્ષાત પરમાત્મા છે. 5 વર્ષ સુધીના બાળકને તમે ઓબ્ઝર્વ કરજો, જો તમે સારી રીતે આ પરિચર્યાનું પાલન કર્યું હશે, દેહ શુદ્ધિ, ચિત્ત શુદ્ધિ, વ્યવહાર શુદ્ધિનું પાલન કર્યું હશે, તો સ્વયં પરમાત્મા તમારા ઘરે અવતરશે. પણ 5 વર્ષ પછી તમે એને કેવું ભવિષ્ય આપો છો એ તમારા.
અને 5 વર્ષ પછીના ભવિષ્યને ધ્યાનમાં રાખીને જ વ્યવહાર શુદ્ધિ જોઈએ. આપણા પોતાના મન, વચન અને કર્મમાં એક વાક્યતા જોઈએ. અને આ વસ્તુ માત્ર ને માત્ર દંપતીને લાગુ નથી પડતી, કારણ કે આપણે સંયુક્ત પરિવારમાં રહીએ છીએ છે. પણ દાદા દાદીને, નાના નાનીને અને આસપાસના બધા જ પરિવારજનોને, કાકા કાકીને, મામા મામીને, આ બધાને લાગુ પડે છે. કારણ કે શ્રેષ્ઠ સંતાન એકમાત્ર દંપતીની જવાબદારી નથી. હું ગાંધીનગર ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીમાં હતો, ત્યાં અમારે ત્યાં અઠવાડિયાના 5 દિવસ સોમથી શુક્ર સગર્ભા માતાઓનું પ્રશિક્ષણ કેન્દ્ર ચાલતું. એની સાથે અમારી પાસે 2 મોબાઈલ વેન હતી. એટલે અમે જુદા જુદા એરિયાની અંદર અમારી કોઓર્ડિનેટર બહેનો જતી અને જુદા જુદા એરિયામાં જઈ અને આવા સગર્ભા માતાઓના પ્રશિક્ષણના વર્ગો ચલાવતી. એમાંથી એક વખત એ લોકો પાસેથી સાંભળવા મળ્યું કે કેટલીક સાસુઓ માતાઓને આવવા નથી દેતી. શું કે ખબર છે? શું દલીલ શું આપે? આમાં કેટલીક સાસુમાઓ પણ હશે, ખોટું ના લગાડશો, પણ આ હકીકત તમને કહું. સાસુ એમ કે તું રહેવા દે હવે આવા ખોટા ફિકરું, અમે છોકરા ભણ્યા છે, અમે કોઈ દી ક્લાસમાં નહોતા ગયા. અરે પણ તમારા વખતે ક્યાં મોબાઈલ હતા, તમારા વખતે ક્યાં ફાસ્ટફૂડ હતું, તમારા વખતે ક્યાં આટલું કલુષિત વાતાવરણ હતું, અને એ બધું જવા દો. તમે ક્યાં એવો મોટો ભક્ત જન જાણી નાખ્યો, તમે ક્યાં એવો મોટો કોઈ સુરવીર જાણી નાખ્યો, તમે ક્યાં કોઈ મોટા મહાત્માને જન્મ આપ્યો, તમે ક્યાં કોઈ મોટા વૈજ્ઞાનિકને જન્મ આપ્યો. શું કીધું છે આપણે ત્યાં? તો લોક સાહિત્યમાં કવિએ કીધું છે, જનની જણતો ભક્તજન, કા દાતા કા શૂર. હે સાસુમાં, તમે આમાંથી કઈ કહ્યું? તમે તો આવો નમૂનો માનવ પર ઠોકી રહ્યા છો. મજાકને વાત કરતા ધીસ ઇઝ ધ રિયાલિટી. તું ક્લાસ કરવા જતી રહીશ તો આ વાસણ કોણ ઉટકશે? ટોપી તમે ઉઠી નાખો, શું ફેર પડે છે? જ્યારે બાળક આવશે ને, બાળક શ્રેષ્ઠ બનશે, ત્યારે તમે એનું ગૌરવ નહીં લો, હે ને? ત્યારે તો આપણે લખશું કુટુંબનું ગૌરવ, પરિવારનું ગૌરવ. વોટ નોનસેન્સ! જરા એના માટે પરિશ્રમ કરો, જરા એના માટે ભોગ આપો. હા, એટલે આ જે કંઈ પણ નવી ચેતનાને, મહાન ચેતનાને ઉતારવાની આપણે વાત કરીએ છીએ ને, એ આપણા સૌના સાગમતા પુરુષાર્થ સુધી થશે. કોઈ એકલ દોકલ દંપતીનું એકલાનું એ દાયિત્વ નથી, એકલાની જવાબદારી નથી. શ્રેષ્ઠ બાળક આ દુનિયામાં લાવવું અને શ્રેષ્ઠ તરીકે આવેલા જન્મેલા બાળકને જિંદગીભર શ્રેષ્ઠ રાખવું, બધા લોકોનો પરિશ્રમ છે. એના માટે માત્ર દેવકી વસુદેવ નહીં, પણ એને ઉછેરનારી માતા કોણ? યશોદા અને નંદ બાબા, એ પણ જોઈએ. એને ભણાવનારા ગુરુ, એ પણ એવા સમર્થ જોઈએ, અને મિત્ર પણ એવો જોઈએ. આ બધું જ જોઈએ, અને આ બધું તો જ શક્ય છે કે એક આખા સમાજ તરીકે આપણે લોકો જાગીએ, નહીં એકલ દોકલ વ્યક્તિ તરીકે. આ નવા યુવક યુવતીઓની તો જવાબદારી છે જ, પણ એમને અનુકૂળતા કરી આપવાની, એમને માર્ગદર્શન આપવાની, એ જવાબદારી વડીલોની પણ છે. ટૂંકમાં કહેવાનો મતલબ એમ છે કે શ્રેષ્ઠ ચેતનાને આ જગત ઉપર પાછી લાવવી એ આપણા સૌનો સાગમતો પુરુષાર્થ હશે. તો જ શક્ય બનશે, અને તો જ આપણે પણ લક્ષ્મી નારાયણ બનીશું. તમે સમજ્યા ને મારી વાત? લક્ષ્મી પણ આપણે જ છીએ, નારાયણ પણ આપણે જ છીએ. પણ ક્યાં એ તેજ, ક્યાં એ તપશ્ચર્યા, ક્યાં એ ત્યાગ, ક્યાં એ સામર્થ્ય, ક્યાં એ સેવાની વૃત્તિ, ક્યાં બલિદાન? કેમ નથી આ બધું? એ બધું જ્યારે આપણામાં આવશે ત્યારે આપણે વાસ્તવમાં જેની આપણે હંમેશા જય બોલતા આવ્યા છીએ એ સાક્ષાત લક્ષ્મીનારાયણ સ્વરૂપ બનીશું. આપણી અંદર જે લક્ષ્મીનારાયણ બિરાજમાન છે એ 16 કળાએ ખીલી અને એક બાળક સ્વરૂપે અને આપણા પોતાના સ્વરૂપે આવશે. આખરે તો શ્રેષ્ઠ સંતાન મેળવવા માટે સૌથી પહેલી અને આખરી શરત શું છે? ફર્સ્ટ એન્ડ લાસ્ટ કન્ડિશન સંતાન સંભવ છે. હલકા વિચારોના, બજારુ વિચારોના, હંમેશા મોબાઈલમાં અને ટીવીમાં વ્યસ્ત રહેનારા, નિંદા કુટલી કરનારા, ગોસિપ કરનારા અને નવરા પડે એટલે ઓટલે બેસી જનારા
અહીંયા કેવી અપેક્ષા રાખી શકીએ આપણે? તો આવો એક સરસ મજાનો આરંભ તમારા સમાજમાં થયો છે. આ લક્ષ્મીનારાયણ સનાતન સમાજ એના નામ પ્રમાણે ગુણવાળો બનવા લાગે એની જવાબદારી આપણી બધાની છે, અને એ કામ આપણે આવનારા સમયમાં કરી બતાવીએ તો અને તો જ આપણી આવતીકાલ અને આ રાષ્ટ્રની આવતીકાલ ઉજળી છે. અને હંમેશા મેં કીધું એવી રીતે માત્ર પોતાનું ઘર કે પોતાની જમીન કે પોતાનો વારસો સમાજ સંભાળવાનો વિચાર ન કરો. થિંક બિગ, મોટી વિચારણા કરો, અને મોટી વિચારણા કરીને મોટા ધ્યેય માટે ભારત માગો ભગવાન પાસે, તમને અવશ્ય શ્રેષ્ઠ સંતતિ મળશે. અસ્તુ. ભારત માતા કી જય. દિવ્યાંગ